કોઈ પણ ગાર્ડનર હોય એ પોતાની ગાર્ડનિંગની શરૂઆત હંમેશા 2-4 કુંડાથી જ કરતા હોય છે અને જો એમાં ખૂબ શોખમાં ઊંડા ઉતરી જાય તો પછી તેમની પાસે કેટલા કુંડા બને એની કંઈ જ લિમિટ રહેતી નથી અને પછી પ્રશ્ન ઉદ્ભવે છે જગ્યાનો. તો સ્પેસ સેવિંગ માટે હેંગિંગ એ બેસ્ટ ઓપ્શન છે. મારે બાજુમાં અત્યારે પ્લોટ ખાલી છે એટલે મેં જે આ સ્ટેન્ડ બનાવડાવ્યું છે એમાં ફોલ્ડિંગ સળિયા છે. આ તમને દેખાય છે એ ફોલ્ડિંગ સળિયો છે. આ મારે જ્યારે પણ રિમૂવ કરવા હોય ત્યારે હું કરી શકું છું. અત્યારે મારે આ બધા પેરેનિયલ પ્લાન્ટ છે એટલે આમાં મારે છાંયડાની વધારે જરૂર હોય એટલે મેં આટલી ગ્રીન નેટ આ બાજુ રાખેલી છે અને બાકીની ઓલી બાજુ રાખેલી છે. પરંતુ હેંગિંગમાં મારે ઘણા બધા પ્લાન્ટ આવી ગયા છે. ઓછામાં ઓછા 20 કુંડા હું તમને ગણાવી શકું કે જે હેંગિંગ પોટમાં લાગેલા છે અને એના માટે મેં આ રીતના આ લાંબા અને ટૂંકા 2 સાઇઝના આકડિયા બનાવડાવેલા છે. એના લીધે શું થાય કે જો બધા સેમ સાઇઝના કુંડા રાખું તો બધા આપસમાં ટકરાઈ જાય, પરંતુ આ અપ ડાઉન એવી રીતના રાખેલા છે તો એના લીધે ઘણા બધા પ્લાન્ટ મારા સમાઈ જાય છે. તો હેંગિંગ પ્લાન્ટ છે એ ખૂબ સારી રીતના અને બહુ ઓછી જગ્યામાં વધુ કુંડા આપે છે. ધારો કે આ એક જ મારી દિવાલ છે એની ઉપર ઘણા બધા કુંડા નીચે પણ છે, હેંગિંગમાં પણ છે અને હજુ હું ધારું તો અહીંયા પણ આ બધે હેંગ કરી શકું. એટલે આવી રીતના. અને અહીંયા આ જે વેલ છે એ વેલને જવા માટે મેં આટલી જગ્યા ખાલી રાખી છે જે પણ હવે ખૂબ મોટી થઈ ગઈ છે. મોન્સ્ટેરા જ છે અને એની ઉપર છે મારી આ પેરોટ્સ બ્રિક. તો તમે પણ હેંગિંગમાં આવું કંઈક સેટઅપ કરી અને ઓછી જગ્યામાં વધુ પ્લાન્ટનો શોખ પૂરો કરી શકો છો.